રક્ષામંત્રી રાજનાથ સિંહ કે જેઓ ભુજ પહોંચી ચૂક્યા છે, ભુજ એરબેઝની તેઓ મુલાકાત લેશે। એરફોર્સ બીએસએફ આર્મીના અધિકારીઓ સાથે પણ તેઓ ચર્ચા કરશે અને સુરક્ષાની સમીક્ષા કરશે। તો ભુજ એરબેઝ ખાતે રાજનાથસિંહનું આગમન થયું છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। થોડી વારમાં ભુજના સ્મૃતિવનની પણ તેઓ મુલાકાત લેશે। કચ્છ સરહદની સુરક્ષાની તેઓ સમીક્ષા કરશે। સ્મૃતિવનની મુલાકાત બાદ વાયુ યોદ્ધાઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે। આજથી 2 દિવસના કચ્છના પ્રવાસે છે રક્ષામંત્રી રાજનાથસિંહ। તો આગમન થઈ ચૂક્યું છે ભુજમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું। તેમનું અહીં સ્વાગત કરવામાં આવ્યું। ત્રણેય સેનાના પાંખના જે વડા છે તેમને અહીં તેમનું સ્વાગત કર્યું છે। ભુજ એરબેઝ પરથી થોડી વારમાં ભુજના સ્મૃતિવનની પણ તેઓ મુલાકાત લેશે અને સ્મૃતિવનની અંદર જે વાયુ યોદ્ધાઓ સાથે તેઓ મુલાકાત કરશે।